શહેરમાં દિન પ્રતિદિન ચોરીના કિસ્સાઓ બની રહ્યા છે। એ ઘરફોડ ચોરી હોય કે પછી રાત્રિ દરમિયાન થતી વાહનોની ચોરી। ફરી એકવાર વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં સંતોષી નગર આવ્યું છે। આ સંતોષી નગરના પાસે વુડાના મકાન છે। વુડાના મકાનમાં રહેતા પ્રવીણભાઈની બાઇક ચોરી થઈ છે। બાઇક ચોરી થતાની સાથે જ સમગ્ર મામલે અટલાદરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એટલે કે ગુનો નોંધાયો છે। ચોરોને કોઈ પણ પ્રકારનો ડર જ નથી રહ્યો તેવી રીતે અલગ અલગ રીતે ચોરી કરવામાં આવે છે। મારું નામ પ્રવીણભાઈ વણઝારા છે। મારી બાઇક ચોરી થઈ ગઈ છે કિસ્કોલી સર્કલ સંતોષીનગર ઉડામાંથી। નવી બાઇક છે અને સાંજનો સમય રાતનો સમય હતો, 12 વાગે ને 12:30 વાગે જેવો સમય હતો। તો એમાં રાતે ચોરી થઈ ગઈ છે અને અમે ઉપરવાળાને પૂછ્યું કે ગાડી તમે જોઈ હતી કે અમે રાતે 1 વાગે જ્યારે નોકરીથી મેં છૂટીને આવ્યો 1 વાગે રાતે ત્યારે નથી જોઈ હતી એમ। અને સવારમાં મેં ઉઠીને આજુબાજુ પૂછ્યું કે અમને કોઈને ખબર નથી। આજુબાજુમાં તપાસ અમે કરી છે। આજુબાજુ 2 કિલોમીટરના અંતરે બધી જગ્યાએ ફરીને આવ્યા છે। છેવટે કશું પતો નથી મળ્યો। તો એ હિસાબથી કે અમને કે પોલીસ કમ્પ્લેન કરવી જોઈએ, તો અમે અટલાદરા પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરી છે, અરજી આપી છે ત્યાં આગળ। હા, તો અમને પોલીસથી એ જ માંગ છે કે અમારી બાઇક અમને જલ્દથી જલ્દ મળી જાય। કે હું મજૂરી માણસ છું, હું કડિયા કામ કરું છું, મારો રોજનો પગાર છે, પગાર પર અમે કામ કરીએ છીએ અને ગાડી વગર અમે ટાઈમ સમય પર નથી પહોંચી શકતા ત્યાં આગળ। ક્યાં આગળ રહેવાનું તમારે? અમારે કિસ્કોલી સર્કલ સંતોષીનગર ઉડામાં રહેવાનું છે। અચ્છા, ત્યાં પહેલા કોઈ ચોરીનો બનાવ બન્યો? હા સાહેબ, ચોરી તો બધી બહુ થઈ છે। ઇકો ગાડી ગતી રહી, સાઇન ગતી રહી, એક્ટિવા ગતી રહી, એ બધું કમ્પ્લેનો લખાયેલી છે, પણ એ બધું બાબત આપણે નથી। પણ મારી મેન વસ્તુ એ છે કે હું મજૂરી કરું છું, મારી બાઇક જરૂરી છે મારા માટે અને ગાડીના હજી હપ્તા બી ચાલુ છે। અચ્છા, કેવી રીતના તમને જાણ થઈ કે તમારી બાઇક ચોરી થઈ? તો જાણ એ થઈ કે મોર્નિંગમાં મેં ઉઠ્યો 8 વાગે અને ઉઠીને હું સવારમાં મારું ગાડી જેટલા મને ખબર કે ડાઉટ છે એટલે ગાડીમાં સવારમાં ઉઠીને ગાડી ચેક કરું છું સવારમાં 8 વાગે ઉઠીને। તો ગાડી હંમેશા 2 મહિનાથી હું ભાડે પર રહું છું તઈ, તો ત્યાં આગળ હોય જ છે। અને આજની તારીખમાં જેવું થયું કે જોયું ને કે હવારમાં ગાડી જ નથી, બધી કે જોઈ લીધું મેં, ગાડી જ નથી ત્યાં આગળ। સીસીટીવી કઈ? ના, હા, એટલા એરિયામાં કોઈ સીસીટીવી કેમેરા જ નથી। હા, કેટલી તકલીફ થાય છે હવે બાઇકને? સાહેબ શું કરીએ, ગાડી EMI પર લીધી છે, ડાઉન પેમેન્ટ ભરીને હપ્તા પર ગાડી લીધી છે, મહિને હપ્તો આવે છે, ગાડી નથી, તકલીફ પડે છે, રજાઓ પડે, આજે રજા પડી ગઈ। હા, એના માટે આશા તો એવી રાખીએ છીએ કે અમે સાહેબને, પોલીસવાળા સાહેબને એમ જ કહીએ છીએ કે સાહેબ કશું બી કરીને તમે અમારી ગાડી વધી આપો। કેમ તમારે એટલી જ માંગ છે કે અમારી ખાલી ગાડી મળી જાય તો બહુ સારું। ધન્યવાદ તમારો। મારી સ્પ્લેન્ડર બાઇક છે, બ્લેક સિલ્વર છે ગાડી, GJ6 NS 6820। ઘરેથી લઈ ગયા છે? હા સાહેબ, રાતે ઘરેથી લઈ ગયા છે। ક્યાં આગળ મૂકી હતી ગાડી? અમારા ઘરની નીચે મૂકી હતી અમે, એકદમ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ છે અને બારી આગળ જ મૂકી હતી અમે બાઇક। હા। કયો બાઇક નંબર કીધો? 68 GJ6 NS 6820 સિલ્વર બ્લેક સ્પ્લેન્ડર બાઇક હીરો। જી, આપનું નામ? મારું નામ પ્રવીણભાઈ વણઝારા છે। મારી એટલી જ માહિતી સાહેબ, પોલીસવાળાને કહું છું કે અમારે ખાલી ગાડી તમે શોધી આપજો સાહેબ, મહેરબાની કરીને।